આજના વાર્તા વૈભવ વિભાગમાં આપ સૌનું સ્વાગત છે. આજની વાર્તા એક અધ્યાપકે જીવનમાં આનંદ અને મજા કરવાનો માટેનો એક ઉત્તમ નિયમ બતાવ્યો. મિત્રો, આપણને ખબર છે કે જિંદગી એટલા માટે છે કે આપણે આનંદ કરવો, ખુશી કરવી, મજા કરવી અને જીવનના રસને આગળ લઈ જવો. પણ આ નિયમને એણે કેવી રીતે સમજાવ્યો એને માટે મારે એક વાર્તા કહેવી. આપણને ખબર છે કે ખેતી કરતા ખેડૂતો જ્યારે પોતાના ખેતરની અંદર જ્યારે કોઈને કોઈ પાક વાવે છે કે કોઈ ધારો કે સિંગનું વાવેતર કરે છે અને એની અંદર આપણને ખબર છે કે સિંગના દાણા રોપવા પડે અને એ રીતે એ કરવાનું થાય. થોડા વખત પછી એ સિંગના છોડ બહાર નીકળે અને આપણને ખબર છે કે એની સાથોસાથ બાજુમાં ઘાસ પણ ઉગી જાય. હવે ઘાસ કેવી રીતે ઉગ્યું? ઘાસના કોઈ બીજ તો નાખ્યા નહોતા, પણ આપણને ખબર છે કે પૃથ્વીના પેટાળની અંદર, પૃથ્વીની જમીન ઉપર કોઈને કોઈ ઘાસના બીજ તો અંદર રોપેલા જ હોય છે. એટલે માત્ર સિંગ જ નહીં ઉગે, પણ હારોહાર ઘાસ પણ ઉગવાનો છે. પાણી પાઈએ, ખાતર નાખીએ એટલે એ આ ઘાસને પણ મળે અને જે ખરેખર જે સિંગના છોડ છે એને મળે. એટલે બેયનો વિકાસ થાય. હવે જો બેયનો વિકાસ થાય તો આપણને ખબર છે કે સિંગના છોડમાં વિકાસ ધીમો થઈ જાય. એટલે આપણને ખબર છે કે ખેડૂતો સાથોસાથ આ જે પેલું જે ઘાસ હોય એ ઘાસનું નિંદામણ કરે છે. ગામડામાં રહેતા હોય એને ખબર પડે કે આ નિંદામણ કરવું જરૂરી છે. જો નિંદામણ ન કરે તો તમે જોઈ શકશો કે પેલા જે છોડ હોય સિંગના, એટલે કે એનો વિકાસ સાથો ન થાય. એટલે એને ઘાસ કાપવું પડે. સમયાંતરે ફરી પાછું ઘાસ ઉગે, ફરી કાપવું પડે. એમ 2-3 વખત એને ખરેખર ઘાસને કાપવું પડતું હોય છે અને તો જ સિંગનો છોડ મોટો થાય. સિંગનો છોડ જો મોટો થાય તો જ સિંગના દાણા એટલે કે માંડવી તૈયાર થાય અને તો આપણને કંઈક ને કંઈક સારું પરિણામ મળે. આના ઉપરથી આપણે શું બોધ લેશું? આના ઉપરથી આપણે એમ બતાવીએ કે દાખલા તરીકે આપણને ખબર છે કે કોઈ પણ જગ્યાએ આપણને એમ કહેવામાં આવે કે પોઝિટિવ વિચાર મનમાં નાખવા, એટલે એ વાવેતર કર્યું. સિંગના છોડવાની જેમ વાવેતર કરતી વખતે વાવેતર તો આપણે કરી દીધું, સારા વિચાર પણ નાખ્યા, સારા વિચારો ઘણા બધા નાખ્યા, પણ આપણને ખબર છે કે હારોહાર ક્યાંકથી નકારાત્મક વિચારો પણ હારોહાર અંદર જતા જાય. હવે જો તમે આ સારા વિચારો અંદર નાખ્યા હશે અને જો નકારાત્મક વિચારો પણ તમે અંદર નાખશો તો બેયનો વિકાસ થશે. કારણ કે આપણું મન છે એ તો એવું છે કે તમે જે નાખો એનો વિકાસ કરે. તમે સારું નાખો તો સારાનો વિકાસ કરે, નબળું નાખો તો નબળાનો વિકાસ કરે. જેમ જમીનનું કામ છે. આપણું મગજ એ આપણા શરીરની જમીન છે. એટલે કે જેમ ખેતરની અંદર સિંગના છોડવાની આરે ઘાસ ઉગે છે અને ખેડૂતો ઘાસને વારંવાર કાઢી નાખે છે, એમ આપણે વારંવાર નકારાત્મક જે બાબતો અંદર ગઈ એને આપણે કાઢી નાખવી જોઈએ. કેવી રીતે કાઢશું? તો કે વધારેમાં વધારે સકારાત્મક વિચાર નાખો, વધારેમાં વધારે સારી વસ્તુ નાખતા જાઓ. એટલે આપોઆપ, જેમ પહેલામાં તો આપણે નિંદામણ કરવું પડે, કાપવા પડે, પણ આમાં બીજી વાત નથી. આમાં એક જ વાત છે કે તમે જેટલા નકારાત્મક વિચાર નાખ્યા એના કરતાં વધારે તાકાતવાળા 5 ગણા તમારે હકારાત્મક વધારે વિચાર નાખવાના. રોજ એક જ કામ કરવાનું કે આપણા નકારાત્મક વિચાર જેટલા જાય એની સામે આપણે હકારાત્મક વિચાર વધારે, એટલે કે 1 નકારાત્મકની સામે 5 હકારાત્મક તમે નાખો અને આ કામ ચાલતું જ રાખો. પહેલાં જેમ
ઘાસને કાપવાનું ચાલુ જ રાખે એમ આપણે હકારાત્મક વિચારો અંદર નાખવાનું ચાલુ જ રાખવું. આજે આપણને વિચાર ગયો કે મને યાદ રહેતું નથી, એટલે રાત્રે સૂતી વખતે 5 સારા વિચાર નાખી દેવાના કે મારી યાદશક્તિ સારી છે, મને ખૂબ યાદ રહે છે, હું વાંચું ત્યારે મને ખૂબ ગમે છે, મને વાંચવા માટે બહુ રસ પડે છે અને વાંચ્યા પછી મારા જીવનમાં હું આગળ વધીશ. 5 વિચાર નાખી દો. એટલે પહેલો જે નબળો વિચાર એ ધીમો પડી ગયો, આ તાકાતવાળો થઈ ગયો. ધારો કે કોઈ ઉદ્યોગપતિના મનમાં એમ થાય કે કોઈ એમ કે આમાં ખરેખર પ્રોડક્શન સરખું નીકળતું નથી, તો તરત જ રાતે એમ કહું પ્રોડક્શન મારે સારું કરવા માટે આમ કરવું જોઈએ, કાલથી હું આમ કરીશ, પ્રોડક્શન વધારીશ, આટલાની મદદ લઈશ, આ પ્રમાણે કામ કરીશ, પદ્ધતિ બદલાવીશ. આ પ્રકારે હકારાત્મક વિચારો નાખો એટલે પ્રોડક્શન માટે વધવા. કોઈ ક્રિકેટર છે એ રમવા જાય અને કદાચ એવું બને કે એ થોડા રન કરીને આઉટ થઈ જાય, તો તરત જ મનમાં એક જ વાત કરવાની કે રાત્રે સૂતી વખતે હવે હું વધારે પ્રેક્ટિસ કરવાની શરૂઆત કરી દો, ખૂબ મહેનત કરીશ, સવારે વહેલો ઉઠીશ, રોજના માનો કે હું જે બોલમાં આઉટ થયો છું એવા હું 100 બોલ રમીશ. આમ કરતાં હકારાત્મક વિચારો જાજા નાખો. જો નકારાત્મક વિચારો તમારા વધી જશે તો તમે ખાસ ખ્યાલ રાખજો કે તમે જીવનની અંદર નકારાત્મક જ થશે. એકવાર ક્રિકેટર જો આઉટ થયો અને એની આસપાસ જો નકારાત્મક વિચાર આવી ગયા કે હું હવે કંઈ કરી ન શકું, મારામાં કોઈ આવડત રહી નથી, મારા કરતાં કેટલાય હોશિયાર છે, હું હવે આમાં કોઈ દી આગળ નહીં વધી શકું, મારે આ છોડી દેવું છે, તો તમે માનજો કે તમારે એક ને એક દિવસ છોડી દેવું જ પડશે અને એ ભૂમિકા થશે. આપણું કામ એક જ, આખા દિવસ દરમિયાન ગયેલા જેટલા નકારાત્મક વિચારો એટલા કરતાં 5 ગણા તમારે રાત્રે સૂતી વખતે પ્રાર્થનાની અંદર આ વિચારો મનમાં બોલી જવા. મનમાં નાખવા એટલે મનમાં કંઈ મૂકી ન ગયા આપણે, મન ક્યાં એવું એ ખબર નથી આપણને, પણ આપણે બોલી જવાના, શાંતિથી પ્રાર્થનામાં એને વણી લેવું, એને આપણે પ્રાર્થના તરીકે કહેવાની. અને રાતની પ્રાર્થના માત્ર એક જ, કઈ પ્રાર્થના? કે આપણે આખા દિવસમાં જે નબળું બન્યું, જેટલું ખરાબ બન્યું, જેટલું આપણને ગમતું ન બન્યું, એના માટેના 5 વિચારો આપણે નાખવા. આ રાતની પ્રાર્થના સૂતી વખતની. સવારની પ્રાર્થના માત્ર પોઝિટિવ વિચાર જ નાખવાના, એટલે કે માત્ર સિંગના છોડ જ વાવવાના, માત્ર હકારાત્મક, કે આજનો દિવસ મારો સારો જશે, હું ખૂબ મહેનત કરીશ, મારે બહુ જાજા કલાક કામ કરવું છે, મને કામ કરવામાં મજા આવે છે. એટલે કે તમે સિંગનો છોડ વાવ્યો પોઝિટિવ, પણ પડખે નકારાત્મક આખા દીમાં આવ્યા ઘાસ, અને ઘાસને કાપવા ત્યાં જઈ શકાય. એટલે રાત્રે ફરીવાર પોઝિટિવ વિચાર તમે નાખો. અને જો આ પ્રક્રિયા તમે સતત ચાલતી રાખો, 1 વર્ષ, 2 વર્ષ, 3 વર્ષ, 4 વર્ષ સતત પ્રક્રિયા કરો, અને જો આ તમને ફાવટ આવી ગઈ તો તમે માનજો કે જીવનના ક્ષેત્રમાં, કોઈ પણ ક્ષેત્રમાં તમે એક એવી ઊંચાઈ ઉપર પહોંચશો કે જ્યાં તમે કલ્પના પણ નહીં કરી હોય, અને એ લેવલ ઉપર તમે પહોંચી જશો. સૌને ધન્યવાદ.